आशा की किरण। જીવનની અંદર ધર્મનો સ્વીકાર કરશો. જેના જન્મ ધર્મ નથી એના જન્મ કાંઈ નથી. હું તમને એમ કહું, કદાચ તમારું પૂર્વનું પ્રારબ્ધ હશે ને તમને ધન સંપત્તિ મળી, તમે મોટા 2-5 એકરના બંગલામાં રહો છો, 10-15 કરોડનો તમે બંગલો બનાવ્યો છે, તમારે ત્યાં મર્સિડીઝ ઓડી કારો પડે છે, પાર્કિંગમાં મોટી ફેક્ટરીઓ ચાલે છે, પરંતુ તમને પીધા વિના ચાલતું નથી. એમાં ખબર પડી પાણી પીવું જ પડે છે. એમાં ખબર પડી દ્રાક્ષનું નથી પીધા વિના ચાલતું, નથી ખાધા વિના ચાલતું. તમે ગરીબનું લોહી પી રહ્યા છો, કોઈને આંખનો આંસુ નથી લૂછતા, તો ભૂલતા નહીં કાલ સવારે આ ઢીમ ઢળી જશે, પછી પારાવાર પશ્ચાતાપ થશે. માટે ડાહ્યા બનજો ભગવાનના ભક્તો. આપણી કોઈની, તમારી અમારી કોઈની મહાનતા, વાસ્તવિક મહાનતા આ દુનિયાની કોઈ મોટપથી નથી, કોઈ મોટપથી નથી. તમે કદાચ અમીર બન્યા અને મારે સાધુ સંતો, કોઈ વિદ્વાન બન્યા, કોઈ વક્તા બન્યા, કોઈ ગાયક બન્યા, કોઈ સંગીતકાર બન્યા, કોઈ મહંત બન્યા, કોઈ કોઠારી બન્યા, એક એના વતે પોતાની મહાનતા માને, તમે તમારી અમીરાઈથી મહાનતા માનો, અને અમે સાધુ કીધી વાતથી મહાનતા માને, તો બે દિશા હીન બન્યા છે, બે દિશા ભૂલી ચૂક્યા છે. બેમાંથી એકેયને સાચી દિશા નથી મળી. તમારી અમારી પ્રત્યેક વ્યક્તિની મહાનતા પરમાત્માના સંબંધથી છે. જેને પરમાત્મા સાથે લગાવ છે એ શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મો તોય ભલે, ઉપેક્ષિત જ્ઞાતિમાં જન્મો તોય ભલે, બધા જ મહાન છે. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.